નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર ઉર્વશી, એનેસ્થેટિસ્ટ છું. અને જે પુસ્તક વિશે હું વાત કરવાની છું એ પુસ્તકનું નામ છે મનના મોનોલોગ્સ, ડૉક્ટર નિમિત ઓઝા દ્વારા લિખિત આ પુસ્તક. આ પુસ્તક છે એ આવૃત્તિ સ્વરૂપે દૈનિક ભાસ્કરમાં ડૉક્ટર નિમિત ઓઝાની વીકલી શ્રેણીમાં આવતું હતું ને એમાંથી અમુક લેખ લઈને એનું સંપાદન કરીને આ પુસ્તક સંપાદિત કરવામાં આવ્યું છે. હવે કોઈક એક મહાન લેખકે કીધું છે કે તમે 1000 વર્ષ સુધી હજારે જ્ઞાનના પુસ્તકો વાંચો, એના કરતાં 5 મિનિટ એક વિદ્વાન વ્યક્તિ સાથે તમે ગાળો તો તમને જે જ્ઞાન મળે છે એ વધુ હોય છે, વધુ ઉપયોગી હોય છે. તો એવી રીતે ડૉક્ટર નિમિત ઓઝા એક યુરોલોજિસ્ટ છે, યુરોસર્જન છે, અને પોતે પોતાના ડિપ્રેશનમાંથી બહાર કેવી રીતે આવ્યા અને પોતે એના ઉપર જે અસંખ્ય પુસ્તકો વાંચીને એના અંદરથી જે મરજીવા મોતી લઈને આવે એમ આપણા માટે મોતી લઈને આવ્યા છે. તો આ પુસ્તકનો હેતુ શું છે? સુધાર. જે વ્યક્તિને સુધરવું છે, જીવનમાં પોતાના અનેક પ્રશ્નો આવે છે, તો દરેકને એમ થાય કે આમાં કઈ રીતે સુધારો આવે. તો પ્રેમ, સંબંધ, રિલેશનશિપ, પછી પેરેન્ટિંગ, ચાઇલ્ડહુડ ટ્રોમા, ભણતર, બધા જુદા જુદા વિષયો ઉપર એમના નાના નાના લેખ છે આમાં. અને દરેકમાંથી એક આપણને નાનકડું એક મોતી મળી જાય છે. અને પુસ્તક ખાલી એવું નથી કે વાંચી જ જવું, પણ આ પુસ્તક વાંચી અને 5 મિનિટ વિચાર કરવા જેવું છે. સફળતા મેળવેલ વ્યક્તિથી માંડીને નિષ્ફળતા મેળવેલ વ્યક્તિ, સફળતા માટે સ્ટ્રગલ કરતું વ્યક્તિ, દરેક વ્યક્તિ માટે આમાં કંઈક છે. ખરેખર મારા મત પ્રમાણે તો આ પુસ્તક દરેકે જીવનમાં એકવાર વાંચવું ને વાંચવું જ જોઈએ. દરેકને આમાંથી કાંઈક તો, સાવ નાનકડું પુસ્તક છે, બરાબર, અને પુસ્તકમાંથી તમને કાંઈક તો મળશે જ. અને આત્મસુધાર અને વ્યક્તિનો ગ્રોથ, આપણું પૃથ્વી પરનો આવવાનો શું પર્પઝ છે, આ વિશ્વમાં આપણું શું, ઘણાને એમ થાય મારો પર્પઝ શું, મારે જીવનમાં શું કરવાનું છે. એક બાજુ રેટ રેસ ચાલુ છે જેમાં સફળતા, અમુક માપદંડો બાજુ દોડ્યા કરવાનું છે. માણસને સમજાતું નથી શું કરવું. સફળતા મળ્યા પછી એ અશાંતિ રહે છે. તો આ પુસ્તક જરૂરથી વાંચવું જોઈએ. મને પોતાને પણ એમાંથી 50 વર્ષની ઉંમરે એક નવો જ આયામ આ પુસ્તકમાંથી મને મળ્યો છે. તો હું તમને બધાને ખાસ આગ્રહ કરું છું કે જરૂરથી વાંચો. આ સિવાય પણ એમના ઘણા બધા પુસ્તકો છે. સટોરી, એ પુસ્તક પણ ખૂબ જ સુંદર છે અને એની હું બીજી વખતે વાત કરીશ. પણ આ મનના મોનોલોગ્સ તો ખૂબ જ જરૂરી દરેકે વાંચવા માટે હું બધાને આગ્રહ કરું છું. જય ગુજરાત.